રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લોકોને હાલાકી સર્જાઈ. મહાનગરપાલિકાના સિવિક સેન્ટર પર લોકોની લાંબી લાઈન જોવા મળી. જન્મ મરણના દાખલા માટે લોકો મોટી સંખ્યામાં હાજર છે. દાખલા માટેનું પોર્ટલ ધીમું ચાલતું હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા. જન્મ મરણના દાખલા માટે 30 લોકોને જ કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવે છે. સ્કૂલમાં એડમિશન અને આધાર કાર્ડ માટે જરૂરી છે આ જન્મનો દાખલો, જેને લઈને હવે લોકો કચેરીએ ખાતે પહોંચ્યા છે, પરંતુ હાલાકી ભોગવી રહ્યા છે. રાજકોટમાં જન્મ મરણના દાખલાને લઈને લોકોની લાંબી કતાર છે તે જોવા મળી રહી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. રાજકોટ કોર્પોરેશનના સિવિક સેન્ટરના આ દ્રશ્યો છે. લોકો વહેલી સવારથી જ આ જન્મ મરણના દાખલા કઢાવવા માટે આ પ્રકારે લાઇનમાં બેસેલા જોવા મળી રહ્યા છે. કારણ કે જે જન્મનો દાખલો હોય છે તે આધાર કાર્ડ જે વિવિધ શાળાઓમાં એડમિશન માટે ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ વહેલી સવારથી જ જે સિવિક સેન્ટર બહાર આ પ્રકારના લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી સિવિક સેન્ટરમાં સર્વર ધીમું ચાલતું હોય અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ જે સિવિક સેન્ટર છે તેની બહાર જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. માત્ર 30 લોકોને જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. બાકી તમામ લોકોને ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી આવેલા લોકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. સિક્યુરિટી સહિતના સ્ટાફ દ્વારા અરજદારોને ઘરે જવા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે સર્વર ધીમું ચાલી રહ્યું છે અને લોકોનો જે કહી શકાય છે કે વારો છે તે નથી આવતો ને તેના જ કારણે અરજદારો છે આ પ્રકારે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણેના દ્રશ્યો છે રાજકોટ કોર્પોરેશનની જે હદ છે ત્યાં આ પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિવિક સેન્ટર બહાર લોકો છે તે મોટી સંખ્યામાં આ પ્રકારે હેરાન પરેશાન થતા વહેલી સવારથી જ લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. અને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. મોટી લાઇન છે, ગેટ સુધીની લાઇન છે તે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી જન્મ મરણના દાખલા માટે આ પ્રકારે અરજદારો હેરાન પરેશાન થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ કોર્પોરેશન ખાતે જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ લોકો છે તે આ પ્રકારે હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે, કારણ કે જે જન્મનો દાખલો કઢાવવાનો હોય અને તેના જ કારણે આપણે લોકોને પૂછશું. ભાઈ, શું નામ છે ભાઈ તમારું? ઈશરત. કેટલા સમયથી તમે હેરાન થાવ છો? ગઈકાલે આવ્યા હતા તો એવું કીધું કે કમ્પ્યુટર બંધ છે એટલે આજ કઈ કામ નહીં થાય, તો ઘરે પાછું જવું પડ્યું. અમે પ્રાઇવેટ જોબ કરી છે, આજ ફરીથી પાછું આવવું પડ્યું. તે ત્યાં એવું પ્રિન્ટ આઉટ લગાવેલું છે કે પહેલી 30 અરજી લેવામાં આવશે. ખબર નથી કે પહેલી 30 અરજીમાં અમારું નામ આવશે કે નહીં આવે. સર્વર ધીમું ચાલે છે એટલે આવું થાય છે. મલ્ટિપલ લોગિન એવું કે છે. હવે બાકી તો એ લોકોને ખબર સાચી. મારે બર્થ ડેથ સર્ટિફિકેટ કઢાવવાનું છે ડુપ્લિકેટ, એની માટે 2 દિવસથી આવું છું. જે પ્રકારે જન્મ મરણના દાખલા માટે શું કહેશો? શું તમારે તકલીફ શું પડે છે? સાહેબ 3 દીથી ધક્કા ખાય છે. આ છોકરીનો જન્મનો દાખલો એ કે કાલે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી બેઠા હતા. કાંઈ કે હમણે વારો આવશે કે સર્વે ડામ છે. અત્યારે જો 8 વાગ્યાના બેઠા છે, હજી જો કાંઈ નિર્ણય નથી. શું કરું? 2-4 જણા બે તો થાય કે ન થાય? મારે જન્મના દાખલામાં સુધારો કરવાનો છે, તો સર્વર ડાઉન છે એના લીધે મુશ્કેલી પડી રહી છે અત્યારે. આની પહેલા હું એકવાર આવીને ગઈ હતી, તો પછી પાછું મોકલી દેવામાં આવ્યા હતા. એમ કહે છે કે પછી આવજો, સર્વર ડાઉન છે તો પછી આવજો. દાખલો આમાં સુધારો કરવાનો છે. હું અહીંયા નથી રહેતી, મારા મેરેજ થઈ ગયા છે, હું સુરત રહું છું. હા, સર્વર ડાઉન છે એના લીધે, બીજું તો કોઈ નથી પ્રોબ્લેમ. જે પ્રમાણે અરજદારો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. બાળકો સાથે શું કહેશો? શું તકલીફ શું પડી? અમે 200 કિલોમીટર દૂર કચ્છમાંથી આવ્યા છીએ ખાલી નામ સુધારવા માટે દાખલામાં, કેમ કે શાળામાં પ્રવેશ માટે આધાર કાર્ડમાં આ દાખલામાં નામ સુધાર્યા વગર પ્રવેશ નથી મળતો. માટે અમારે તંત્રને એટલી વિનંતી છે કે જે ગામોગામની નગરપાલિકા કે મહાનગરપાલિકા સ્થાનિક ઓફિસ હોય ત્યાં કને ઓનલાઈન એની સુધારાની વ્યવસ્થા કરવી જોઈએ. કેટલા દિવસથી આ હેરાન થાવ? લગભગ 15 દિવસ થઈ ગયા. ના, સર્વર ડાઉન છે, લાઈન હોય ક્યારેક પછી જમવાનો ટાઈમ થઈ જાય, લંચ બ્રેક. ના, બાળક સાથે નથી, એકલો જ આવ્યો છું હું. હા, એડમિશન માટે. હા, ના કાંઈ પ્રોબ્લેમ જ નથી આપણે. ના દાખલો લેવા આવ્યો હું, આજે આવ્યો હું, હમણાં આપી દઈશ, એમાં કઈ તકલીફ નથી. આવી જાય બધું. આપણે હોસ્પિટલે ગયા હોય, ડીમાર્ટમાં બિલ બનાવવામાં વાર લાગે, તમને પોવાય છે. અહીંયા થોડી વાર લાગે. સરકારી તંત્ર એટલે વિરોધ કરવા વાળા માણસ કરે જ છે, કાંઈ વાંધો નહીં. ભલે ટ્રાય કરવાની,
પણ સરકારી કામ છે, થોડીક તો વાર લાગે. બધું થવાનું જ છે, હરે થાય છે, બધું નહીં થાય. ના 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 એ થોડુંક તો બધી જગ્યાએ સગવડ તમારે આનંદ કરવો હે, અહીંયા તમને વેઇટિંગ રહેવું પોવાય છે. સરકારી કામ છે, થોડીક વાર લાગે. બને ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે તે ક્યાંક જે કહી શકાય છે કે જે વાત કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેની લાઈનો લાગી છે, વહેલી સવારથી જ આ પ્રકારની લાઈનો છે તે રાજકોટ કોર્પોરેશનની બહાર જોવા મળી રહી છે. સિવિક સેન્ટરના આ દ્રશ્યો છે, મોટી સંખ્યામાં અરજદારો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. નાના બાળકો સાથે આ પ્રકારે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો જે છે સિવિક સેન્ટર બહાર જોવા મળી રહ્યા છે, કારણ કે જે અરજદારો છે તેમના દાખલા નથી નીકળી રહ્યા અને તેના જ કારણે હાલ આ પ્રકારે લોકો વહેલી સવારથી જ આવીને લાઈનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. જન્મ મરણ વિભાગના આ દ્રશ્યો છે, સર્વર ધીમું ચાલતું હોય અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ કોર્પોરેશનની બહાર જોવા મળી રહ્યા છે. જે અરજદારો છે તે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી જે અલગ અલગ દાખલા છે તે કઢાવવા માટે આવતા હોય છે અને તે જ પ્રકારના દ્રશ્યો છે તે હાલ કોર્પોરેશનના જે આ જન્મ મરણના દાખલાનો વિભાગ છે ત્યાં જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી સર્વર છે તે ધીમું ચાલી રહ્યું છે અને માત્ર 30 જ જેટલા અરજદારો છે તેમની અરજી છે તે લેવામાં આવી રહી છે. એટલે કે 30 જે લોકો છે તે વહેલા આવે તેમનો વારો આવશે અને ત્યારબાદના લોકોને હાલ ઘરે જવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં લોકો છે તે આશા રાખીને બેઠા છે કે તેમનું કામ છે તે કોર્પોરેશનમાં થઈ જશે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કચ્છ સહિતના જે અલગ અલગ જિલ્લાઓમાંથી અરજદારો છે તે આવ્યા છે અને હાલ રાજકોટ કોર્પોરેશનમાં તેઓ પોતાના કામ માટે લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદર બાબી, ટીવી ન્યૂઝ, રાજકોટ.